જય શ્રી ગણેશ મિત્રો। આજે હું આઈસર લઈને અને આપણી સાથે આવી રહ્યો છે સુનિલ ટ્રેક્ટર લઈને। અમે જઈએ છીએ વાસણા જીઆઈડીસીમાં, કેમ કે આજે જનરેટરને આઈસરમાંથી ઉતારીને ટ્રેક્ટરમાં રાખવાનું છે, કેમ કે આપણે આઈસરનું પ્લેટફોર્મ નવું બનાવવાનું છે। તો અમે નીકળી ગયા છે અને અમે પહોંચી ગયા છે હાઈવે ઉપર। હાઈવે ઉપર પહોંચતાની સાથે જ આપણા સુનિલભાઈએ રેસ લગાવવાની શરૂ કરી દીધી છે। રેસ રમવાનું શરૂ કરી દીધું છે। રેસ રમતા રમતા અમે પહોંચી ગયા બ્રિજ નીચે। બ્રિજ નીચે પહોંચતાની સાથે જ અમારે રેસ અટકાવવી પડી અને અમે આગળ વધ્યા। આગળ વધતાની સાથે અમે પહોંચી ગયા અમારી ફેવરેટ જગ્યાએ, એટલે કે આણંદ ચોકડી। ત્યાં આગળ પહોંચતાની સાથે જ અમને લોકોને અમારી ફેવરેટ વસ્તુ એટલે કે રજવાડી ચા યાદ આવી ગઈ। ચા પીને અમે લોકો નીકળી ગયા છે વાસણા જવા માટે, કેમ કે આપણને ક્રેનવાળા ભાઈએ વાસણા બોલાવ્યા હતા। વાસણા પહોંચતાની સાથે જ ક્રેનવાળા ભાઈએ એમનું કામ શરૂ કરી દીધું, કેમ કે એ ભાઈને બી ઘરે જવાનું મોડું થતું હતું, એટલે એમણે બી ફટાફટ એમનું કામ શરૂ કરી દીધું। ફટાફટ બેલ્ટ લગાવી દીધો અને બહુ જલ્દી એમણે જનરેટર ઉચકીને ક્રેનથી ઉચકીને ટ્રેક્ટરમાં રાખી દીધું છે, કેમ કે એમને બી ઘરે જવાનું મોડું થતું હતું। ટાઈમ 8 વાગી ગયા છે। એમણે ફટાફટ જનરેટર ઉતારીને ટ્રેક્ટરમાં ગોઠવી આપ્યું છે અને જનરેટર મુકાઈ જાય એટલે અમે લોકો પણ ઘરે જવા નીકળી જઈશું। તો જોઈ લો, જનરેટર ટ્રેક્ટરની ટ્રોલીમાં ગોઠવાઈ ગયું છે, ગોઠવી રહ્યા છે। જનરેટર ગોઠવાઈ એટલે તરત જ અમે નીકળી જઈશું। બસ આ રીતે જનરેટર ગોઠવીને અમે નીકળી ગયા છે ઘરે જવા માટે। ફરી એકવાર રેસ લાગી ગઈ છે આઈસર અને ટ્રેક્ટર વચ્ચે। તો ચાલો ફ્રેન્ડ્સ, જનરેટરનું કામ આજે પતી ગયું છે। આઈસરમાંથી ઉતારીને ટ્રેક્ટરમાં રાખી દીધું છે અને હવે પણ અમે પણ થાક્યા છે, તો ઘરે જવા માટે નીકળી ગયા છે। આગળ જેમ કામ આગળ વધશે એમ તમને બતાવતા રહીશું। જય ગણેશ।